સૌને નમસ્કાર. અગાઉ આપણે પ્રશ્નોની સમજ મેળવી, પ્રશ્નના જવાબ મેળવી અને પ્રશ્નની અધ્યયન નિષ્પત્તિને સંતોષ આપવાની અથવા તેને જસ્ટિફાય કરવાની બાબતને ધ્યાને આપી અને રેટિંગ આપવાનું કામ શીખ્યા છીએ. અને રેટિંગ આપવા પાછળના કારણોની નોંધ પણ કેવી રીતે કરવી એની બાબત મેળવી છે. આજે આપણે ધોરણ 10માં આવા ઉચ્ચ કક્ષાના પ્રશ્નો કઈ લાક્ષણિકતાના આધારે છે એના વિશે સમજ મેળવીશું. આ માટે હું આપણી સામે કેટલાક પ્રશ્નોની રજૂઆત કરું છું. પહેલો પ્રશ્ન છે, સમીકરણ ax² + bx + c = 0, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 એ એની શરત છે. ના ઉકેલ શું મળે? એની સામે 4 વિકલ્પો આપેલા છે. બીજો પ્રશ્ન છે, બહુપદી pxના આલેખમાં શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. ત્રીજો પ્રશ્ન છે, આપેલ આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર O છે, ખૂણો AOB નું માપ આપેલું હોય તો ખૂણો AOC નું માપ કેટલું થાય? અને એના જવાબ માટેના 4 વિકલ્પો મૂકેલા છે. હવે આપણે ક્રમશઃ એક પ્રશ્નની લાક્ષણિકતા વિશે ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન છે એ દ્વિઘાત સમીકરણને લગતો પ્રશ્ન છે અને દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેનું જે દ્વિઘાત સૂત્ર છે, બિલકુલ સામાન્ય અને સીધી ઇન્ફોર્મેશનને સંકલિત કરતો આ પ્રશ્ન છે. એટલે જેની પાસે મેમરી છે, જેને અનુભવમાં લીધેલું છે, સૂત્રને વારંવાર ઉપયોગથી આ પ્રશ્ન દૃઢ થઈ ગયું છે, તો બિલકુલ મેમરી રિકોલ કરીને જવાબ આપી શકે એવી શક્યતાવાળો આ પ્રશ્ન છે. તો આ પ્રશ્નને હું મારી દ્રષ્ટિએ 1 રેન્ક આપું છું. બીજા નંબરનો પ્રશ્ન છે, આપ જોઈ શકો છો કે પહેલાની સાપેક્ષમાં બેલી દ્રષ્ટિ જુદો પડે છે, તો આની આલેખાત્મક રજૂઆત છે. બહુપદી px ના આલેખમાં શૂન્યોની સંખ્યા, શૂન્યો વિશે જાણે છે, પણ બહુપદીનું આલેખાત્મક રજૂઆત આ પ્રશ્નની વિશેષતા છે. અને બિલકુલ ગ્રાફિકલ પ્રેઝન્ટેશનથી અને ખાસ એ જાણતા હોય કે ભાઈ એક્સ અક્ષ જ્યાં આલેખ છેદે છે એ છેદ બિંદુએ આના શૂન્યો બને છે, એવા સંકલ્પના સ્પષ્ટ હોય તો જ આ પ્રશ્નનો જવાબ મળી શકે. એક એલ્જીબ્રિક ફંક્શનને કેવી રીતે ગ્રાફિકલમાં રજૂ કરી શકાય એવી સુંદર રજૂઆતવાળો પ્રશ્ન છે. અને એના વિકર્ષકો બિલકુલ ક્રમશઃ 1, 2, 3 અને 4, એટલે નોર્મલી એને ચકાસતા જવું પડે અને કેટલા શૂન્ય છે એ બરાબર ગ્રાફના અવલોકન ઉપરથી મેળવી શકે. કોઈ પણ પ્રકારની ગણતરી નહીં હોવા છતાં પણ મારી દ્રષ્ટિએ આ પ્રશ્ન એ 2 રેન્ક પ્રાપ્ત કરે છે. ત્રીજા પ્રશ્નને બરાબર આપણે સમજીએ. આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર આપેલું છે અને કેન્દ્ર આગળ લઘુચાપે બનાવેલી 2 ત્રિજ્યાઓના માધ્યમથી બનેલો ખૂણો છે, જેનું માપ આપણે 50° આપેલું છે. અને એ લઘુચાપનો વર્તુળના બાકીના ભાગ ઉપર ગુરુચાપ આગળ જે ખૂણો બને છે એ આપણે શોધવાનો છે. તો કેવી રીતે શોધી શકાય? એક માપ આપેલું છે તો એનામાં ખાસ તો વર્તુળની પ્રોપર્ટીઝ બધી જાણતો હોવો જોઈએ વિદ્યાર્થી, અને માત્ર વર્તુળની નહીં પરંતુ ત્રિકોણની પણ પ્રોપર્ટી જાણતું હોય. આવી બંને સંકલ્પનાઓના સમન્વય સાથે આ પ્રશ્નને જવાબ મળી શકે તેમ છે. બિલકુલ ગ્રાફિકલ મેથડમાં, બિલકુલ પિક્ટોરિયલ પ્રેઝન્ટેશનમાં, અને ખાસ કરીને એના વિકર્ષકો એનું એક આકર્ષણ છે. તો આવી સુંદર રજૂઆતવાળો આ પ્રશ્ન મારી દ્રષ્ટિએ 4 રેન્ક પ્રાપ્ત કરે છે. તો આપણે જોયું કે જુદા જુદા પ્રશ્નો અધ્યયન નિષ્પત્તિને કેવી રીતે જસ્ટિફાય કરે છે. આપ સૌએ આવા વિશેષ પ્રશ્નોનો અનુભવ કરવાનો છે અને એક પ્રશ્ન અધ્યયન નિષ્પત્તિને કેટલે અંશે જસ્ટિફાય કરે છે તે જોવાનું છે અને એનો જવાબ મેળવવાનો છે. એ તમારી નોંધપોથીમાં નોંધવાનો છે. મોડ્યુલમાં આવા કેટલાક પ્રશ્નો આપેલા છે અને એની જગ્યા પણ ફાળવેલી છે, તો ત્યાં તમે જવાબને નોંધશો. કઈ અધ્યયન નિષ્પત્તિ આને લાગુ પડે છે અને કેટલા અંશે સંતોષે છે એ પ્રમાણે એને રેટિંગ આપશો. અને આ રેટિંગ આપવા પાછળના આપના કારણો કયા છે એની વિશ્લેષણાત્મક નોંધ કરશો. અને આ બાબતોની આપણે આગામી તાલીમમાં વિશેષ ચર્ચા કરીશું. નમસ્કાર.